નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ મિત્રો પોર્ટલ પર આવ્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, ઇમ્પોર્ટન્ટ અપડેટ BOU પોર્ટલ મહત્વપૂર્ણ અપડેટ. ઓકે, ડિજિટલ ગુજરાત પોર્ટલ 2026-27 નાવ ઓપન. ઓકે, તો મિત્રો એક અપડેટ છે ડિજિટલ ગુજરાતના રિલેટેડ. ઓકે, જે સ્કોલરશિપના રિલેટેડ છે મિત્રો એક અપડેટ છે. જસ્ટ આપણે જોઈએ પોર્ટલ પર જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના, અને શું અપડેટ છે એક્ઝેક્ટલી એ આપણે જોઈ લઈએ. એટલે જે લોકોને લાગુ પડતું હોય તો એમના સુધી જરૂરથી આ માહિતી પહોંચે. ઓકે, તો ડાયરેક્ટલી હવે જઈએ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ચાલો, તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જસ્ટ આપણે BOU સર્ચ કરીએ. એટલે જેમ આપણે BOU સર્ચ કર્યું તો આપણે યુનિવર્સિટીની મેઇન જે લિંક છે આવી ગઈ છે, એના ઉપર ક્લિક કરીએ એટલે યુનિવર્સિટીનું જે મેઇન જે પોર્ટલ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું એ આપણી સમક્ષ ઓપન થઈ જશે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે મેઇન પોર્ટલ છે મિત્રો આપણી સમક્ષ અહીંયા ઓપન થઈ ગયું છે. હવે આમાં નીચે સ્ક્રોલ કરીને આપણે જઈશું તો આમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અનાઉન્સમેન્ટ સેક્શન. ઓકે, અનાઉન્સમેન્ટ સેક્શનમાં મિત્રો અપડેટ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ 2026-2027 નાવ ઓપન. ઓકે મિત્રો, તો આ તમે જોઈ શકો છો આ લિંક છે મિત્રો, એના પર આપણે ક્લિક કરી દેવાનું. ઓકે, ક્લિક કર્યા પછી હજી એક મહત્ત્વની જે માહિતી છે મિત્રો, એકચ્યુઅલ માહિતી જે ઓપન થશે. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો શું અપડેટ છે તો કે ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2026-2027 ઇઝ ઓપન ફોર ધ SC OBC સ્ટુડન્ટ. જો મિત્રો સ્કોલરશિપના રિલેટેડ મિત્રો આ એક અપડેટ છે. ઓકે, સ્કોલરશિપના જે ફોર્મ છે SC/OBCના સ્ટુડન્ટ માટે 2026-27 માટે મિત્રો ઓપન થયેલા છે. લખ્યું છે ફ્રોમ 6 જુલાઈ 2026થી લઈને 30 સપ્ટેમ્બર 2026 સુધી. ઓકે, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ગાઈડલાઇન્સ ફોર ધ શેડ્યુલ કાસ્ટ એન્ડ SC/BC સ્ટુડન્ટ્સ ઓનલી 2026-27. ક્લિક હિયર ફોર SC સ્ટુડન્ટ્સ, ક્લિક હિયર ફોર SC/BC સ્ટુડન્ટ્સ. ઓકે, યુઝ NICS Sandesh messaging mobile app for the getting alert OTP SMS related your login from Digital Gujarat. Instantly click to get Android Play Store or iOS App Store link. જો મિત્રો આ એક અપડેટ છે, લગભગ આ જે અપડેટ છે મિત્રો સ્કોલરશિપના રિલેટેડ છે, SC OBC સ્ટુડન્ટ્સ માટેની છે. તો મિત્રો આ જે માહિતી છે યુટ્યુબ પર તમને પણ મળી જશે, પ્લસ તમારા જે સિનિયર્સ હોય સ્ટુડન્ટ્સમાં, તમારા જે સિનિયર્સ હોય એમને જરૂરથી એના તમારે ગાઈડન્સ લઈ લેવાનું કે કઈ રીતે મિત્રો આનામાં ફોર્મ ભરવાનું હોય છે. ઓકે, તો તમને એ આઈડિયા જે છે આપી દેશે. ઓકે, જે લોકોએ પહેલાં આના પર ફોર્મ ભર્યા હશે એ લોકોને ખ્યાલ જ હશે. જસ્ટ એમને મળીને તમે આનું જે ગાઈડન્સ છે એ લઈ શકો છો. જસ્ટ મિત્રો આપણો એજન્ડા શું હતો વિડીયો બનાવવાનો કે આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, જેમ કે હું મારી વાત કરું તો મેં કોઈ દિવસ આ સ્કોલરશિપના ફોર્મ મેં અપ્લાય નહીં કર્યા, એટલે મને એટલો ખ્યાલ નથી મિત્રો આના વિશેનો. તો જસ્ટ તમને કહું છું કે તમારા જે સિનિયર્સ હોય, ઓકે, જેમ કે તમે અત્યારે કોઈ પણ યરમાં તો તમારા જે સિનિયર્સ જે ફ્રેન્ડ્સ હોય એમની જરૂરથી ડિસ્કસ કરજો આ ટોપિક વિશે, અથવા તો યુટ્યુબ પર તમે સર્ચ કરશો તમને ત્યાંથી પણ ગાઈડન્સ મળી જશે. ઓકે, તો મિત્રો આ જસ્ટ એક વખત જોઈ લેજો અને તમારા જે સિનિયર સ્ટુડન્ટ્સ હોય, તમારા જે સિનિયર ફ્રેન્ડ્સ હશે એમના જોડે ડિસ્કસ કરી લેજો, એટલે તમને આ વિશેનો આઈડિયા આવી જશે. ઓકે મિત્રો, તો જસ્ટ આ જે માહિતી છે જે તમારા SC OBC સ્ટુડન્ટ SC OBC તમારા ફ્રેન્ડ્સ હશે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, એટલે આ વસ્તુ જે છે પોર્ટલ પર અપડેટ થઈ છે એ વિશેની માહિતી બધાની પાસે પહોંચી જાય. ઓકે, જસ્ટ આપણો એજન્ડા હતો કે નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચે. ઓકે મિત્રો, આ અપડેટ આવેલી તો જરૂરથી બધાની જોડે આ માહિતીને શેર કરી દેજો. ઓકે, ચાલો, થેન્ક યુ.